ચલો મિત્રો, તમારી માટે લઈને આવી રહ્યા છે બીજો મિની બ્લોગ, તો જોવાનું ચૂકશો નહીં. આ લોકેશન ક્યાંનું છે કોમેન્ટ કરી દો તો જરાક. આવા ઉનાળાના ભગભગતા તાપમાં અમે બહાર નીકળી પડ્યા. ત્યાં તો રસ્તામાં જોવા મળી ઘણી બધી બ્લેક સ્કોર્પિયો અને થાર. તડકો એવો છે કે મકાઈ રોડ ઉપર નાખો તો પોપકોર્ન બની જાય કસમથી. મારો ગાંડો ગેલો રે હનુમાન અને જય દાદા બજરંગી. આવા ફ્લાવર્સ વાળા રોડ જોવાની જ કંઈક અલગ મજા છે. આ નેશનલ નંબર કેટલો છે કોમેન્ટ કરી દો તો જરાક. ત્યાં આવી ગઈ નથી, ચાલો એક ડૂબકી મારતા હું. ઓહ, આ ઘડિયાળ કોણ ભૂલી ગયું? જેની હોય કોમેન્ટ કરો. ત્યાં તો આ ગટુ કે મને પણ વિડીયોમાં લેજો, એટલે મેં વિડીયોમાં લઈ લીધો. ત્યાં તો આ રસ્તામાં જોવા મળ્યો ઉડતો ઘોડો. અમારી સાથે આ બીજું કપલ હતું, એને કીધું અમને પણ વિડીયોમાં લ્યો ને, અમારું શું વાત. નવસારી શહેરમાં તમારું સ્વાગત છે. ત્યાં તો જોવા મળે આ સરસ મજાની ગાયો. આપણે આપણા હેલિકોપ્ટરને વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરી દીધું. ચાલો પેટનો ખાડો પૂરવા. ઉડતા ઘોડા પછી આ ઉડતી ગાય જોવા મળી. આ ટાબરિયા કલર કરે છે, બોલો કાંઈ ઘટવું ન જોઈએ. સરસ મજાનું સુંદર અને શાંતિવાળું લોકેશન. વાહ, મહારાષ્ટ્રી પધાર રહે હે. કનૈયા મુરલી વાળા રે, કનૈયા મુરલી વાળા રે. ઉનાળામાં આવા ફુવારા જોવા મળે તો પણ ટાઢક મળે, બોલો. ફુવારાની વચ્ચે નીલકંઠ વાણી. સોનાના કળશના દર્શન કરી લ્યો. બાળકોના રમતગમત માટે પણ સુવિધા છે. વિવિધ પ્રકારના પ્રદર્શનો પ્લસ થિયેટર ડિસ્પ્લે પ્લસ બાળકોને રમવા માટેનું મેદાન પ્લસ બપોરે તથા સાંજે જમવા માટેનું ભોજન પ્લસ ભગવાનના દર્શન પ્લસ સ્વિમિંગ પુલ, ઘણી બધી ફેસિલિટી અવેલેબલ છે. મંદિરમાં અંદરના દર્શન આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના કરી રહ્યા છીએ. ભગવાન શંકરના દર્શન પણ કરી લીધા. મંદિરમાં અંદર બેસીને ભગવાનના દર્શન કરવાથી શાંતિની અનુભૂતિ મળે છે. મંદિરની અંદરનું કોતરકામ ખૂબ જ સરસ છે. આપણે પણ આપણું થોડુંક ફોટોશૂટ કરી લઈએ, બરાબર ને? ભગવાન રાધે કૃષ્ણ કેટલા સરસ દેખાય છે. જય શ્રી કૃષ્ણ. શ્રીજી મહારાજનો હિંચકો, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન લક્ષ્મીનારાયણ. અહીંયા સરસ મજાની ગૌશાળા પણ આવેલી છે. અહીંયા ફરવાની ખૂબ જ મજા આવી. વેકેશનમાં અને રજાના દિવસે એકવાર અહીંયા અવશ્ય આવો. આ લોકેશન નવસારી પાસેનું સ્વામિનારાયણ ભગવાનનું ગૌધામ મંદિર છે.